ન દંભ ના પાખંડ, સત્ય બોલીશ હૃદય નીચોવીને. ના દંભ ના પાખંડ, વાત કરીશ હૃદય નીચોવીને. પરસેવો પાડીને શરીર નીચોવીને વાત કરીશ કસરત બાદ. આજનો વિષય છે શહેરની કમાણી, શહેરમાં સમાણી. ગુજરાતના, ભારતના નીચલા મધ્યમ વર્ગની જે દશા છે ને મિત્રો, ગામડામાં એના માટે રોજગાર નથી. લોકો એની સાથે ભેદભાવ કરે. લગ્ન મંડપમાં એને આમંત્રણ ન હોય, સામાજિક પ્રસંગોની અંદર એની બાદબાકી થાય, એના આત્મવિશ્વાસ આત્મબળને ખતમ કરવામાં આવે, એની સાથે પશુઓ કરતાં પણ બદતર વ્યવહાર થાય. એટલે બિચારો ઘણી વખત અહીંથી કંટાળીને શહેર તરફ જાય કે શહેર જતો રહું તો કમસે કમ આજે આર્થિક આધાર ઉપર મારી સાથે જે ભેદભાવ થાય છે એનાથી બચી શકીશ, કંઈક રોજગાર મળશે, મારી આવનારી પેઢીનું સારું થશે. આવી નઠારી આશાએ, નઠારી એટલા માટે કહું છું કે એ પરિપૂર્ણ નથી થવાની. એ બિચારો મેટ્રોપોલિટન, એ ગાજા જેવા શહેરોમાં, બિલ્ડિંગોમાં, 200 સેકન્ડના ટ્રાફિક સિગ્નલોમાં, 48 ડિગ્રીમાં એસીના ટપકતા પેલા આઉટર હોય ને એની નીચે બિચારો જાય. ત્યાં ફાસ્ટ ફૂડ ખાય, 50 રૂપિયા ચૂકવી, ક્યાંક ભાડા ચૂકવે, પહેલાં એકલો જાય. અને આ રીતે બિચારો હોય 35નો 40નો, નાના છોકરા ભેગું રહે રૂમમાં. એ છોકરાઓની જવાની મદમસ્ત હોય, ઘણા અપમાન સહન કરે ઓફિસમાં, બધે એનો આત્મા જ ખતમ કરી નાખે છે ને ભારતની તો વ્યવસ્થાઓ. ભાઈ, ભારતના પુરુષના આત્મબળ, આત્મસન્માનને ખતમ કરવામાં ક્યાં આપણે કોઈ કસર. એટલે આટલું બધું કરીને બિચારો 6 મહિના 12 મહિના રહે, પછી એમ થાય કે ભાઈ હવે પરિવારને લઈ જવું, કારણ કે પરિવારને તો પાછું આવવું હોય તરત જોડે. અને ગૃહસ્થ આશ્રમની વ્યવસ્થાઓ પડી એવી છે, પતિ પત્નીએ સાથે રહેવું જોઈએ. હું તો એટલે જ કહું છું કે સૂકો રોટલો ખાશો તો ચાલશે, પણ આદર્શ સંસારિક જીવન માટે, ગૃહસ્થ આશ્રમ માટે પતિ પત્ની એક છત નીચે રહે, એકબીજાના પડખા સેવે, બપોરે મધુરજની પડો માણે, આ બધું બહુ જરૂરી છે. એટલે બિચારો પછી ત્યાં અમદાવાદમાં જાય. હવે તમે ગુજરાતના એવા સમાજમાંથી આવતા હોય, તમારી આર્થિક સ્થિતિ ગમે એવી હોય, પણ થોડોક 20,000નો ફ્લેટ તો લેવો જ પડે કે જ્યાં ગુંડાઓ, અસામાજિક તત્વો ન હોય, છપરી ટાઈપના ગુંડા, મેટ્રિક્સવાળા લોકો ન હોય, શાંતિ સુકૂનથી તમારો પરિવાર રહી શકે, તમારી ગેરહાજરીમાં એમને શાંતિ સુરક્ષિતતાનો અહેસાસ થાય, તમને એમને મૂકીને જવામાં ચિંતા ન થાય. આ પ્રકારનો જે માહોલ છે એના માટે 20,000 ભાડું ચૂકવવું પડે. એટલે બિચારો ફ્લેટ લે, પાછું ફ્લેટ લેવામાં પેલો ભાડુઆત વળી એક તો જણ તમે તો એના કિડની માગી હોય ને, મફતમાં રહેવાના હોય ને એવો એટીટ્યુડ, આમ જોવે તમને, બોન્ડ કરે, 3 ભાડા ભરો ને આ કરો ને. અરે ભાઈ, એક તો બિચારાને કોકના ત્યાંથી ગામડામાંથી 50,000 તો 3% વ્યાજવા લેવા પડે. આ લઈને પછી બિચારો શહેરમાં જાય, મકાન ભાડે રાખીને નોકરી ચાલુ કરે, અને પછી એ ગમે એમ કરે ને મિત્રો, ગમે એમ કરે ને, ઉપરથી પડતો થાય ને તો 50,000થી વધુ ના કમાઈ શકે. આ તો મેક્સિમમ કહું છું. તો હવે આ શહેર જે છે, અર્બન સેટઅપ, મૂડીવાદી રાક્ષસ અને એના સેનાપતિ કન્ઝ્યુમરિઝમના જે ષડયંત્રો છે, ત્યાંના બનકીટ હોલ, ત્યાંના શોપિંગ મોલ, પ્રાઇવેટ સ્કૂલો, રિસોર્ટ જેવી પેલી, અમારે એના પપ્પાએ તો એવી સ્કૂલમાં એડમિશન લેવડાવ્યું જ્યાં ઘોડે સવારી છે, સ્વિમિંગ પુલ છે, એસીવાળા રૂમ છે, અલી કીડી મકોડી છોકરાને ભણવા મૂકે, ફરવા રિસોર્ટમાં મૂક્યો છે. એટલા બધા ડેડવાળા, આ બધું તમને ખબર જ છે, હું શું કહું બહુ. એટલે બિચારાને એ આખી જિંદગી, મતલબ આ ષડયંત્ર છે. તમને એવું લાગે છે કે 2 પાંદડે થશું. ના. જેની જોડે પ્રથમથી પૈસો છે, જેને ગામડેથી ટ્રેક્ટરની ટ્રોલીમાં સીધું રાશન ભરીને આવે, જેને ગામડેથી ડિપોઝિટ આપવામાં આવે 15 લાખ કે ભાઈ ફ્લેટ લઈ લે, એ લોકો માટે ઘી કેળા છે. એ લોકો કંઈક એન્જોય કરે, કંઈક 5 પૈસા એમને બચે, એમને 20મી તારીખે પૈસા ખતમ ન થઈ જાય દર મહિનાની. બાકી તો યાર તમારે સતત સંઘર્ષ, ચિંતા. શહેરમાં રહેતા માણસને આંખો જોજો ચિંતાતું રહેશે, આંખ આજુબાજુ કાળા કુંડાળા પડી ગયા હશે, કારણ કે યાર 2 ટંકના રોટલા અને છેડા ભેગા જ નથી થતા.
અને કોઈ સત્ય બોલતું નથી. શહેર એટલે વિકાસ, વિકાસ ખરો, પણ યાર ઉપલા મધ્યમ વર્ગ માટે બરોબર છે, સુખી સંપન્ન લોકો માટે બરોબર છે, જેના પોતાના ધંધા છે, જેના પોતાના સંસાધનો છે, જેમના પોતાના બંગલાઓ છે ત્યાં, હા, જેમની પેસિવ બેઠી ઇન્કમ છે. તું ગામમાં 2% 50,000 લઈને યાર 2 ભાડા એડવાન્સ ભરીને રહેવાનો હોય ને ભાઈ, હા, અને એવું કંઈ મોટું એજ્યુકેશન ના હોય, હા, સંસ્કૃત ગુજરાતી સાથે BA કર્યું હોય, તો ભાઈ તારા માટે ત્યાં કોઈ આદર્શ વ્યવસ્થાઓ નથી. એના કરતાં કીડા મકોડા તું ગામડામાં રહીશ તો 5,000માં તારું મહિને પૂરું થઈ જશે, કાજુ લીલવાવાળું ખાઈશ તોય, અને રાજા જેવું જીવન મળશે તને. અરે ભાઈ, દેશ તો 1947માં આઝાદ થયો, પણ તમે ત્યારે જ મિત્રો આઝાદ છો જ્યારે તમે કોઈને આધીન ન હોય, તમારે કોઈના બાપના શ્રાદ્ધ નાખવા જવાનું ન હોય, કોઈના લોંડીપણા કરવા માટે જવાનું ન હોય, ટૂંકમાં એમ કહું છું કે નોકરી કરવા ન જવાનું હોય. હા, એટલે હું આ પ્રકારની સ્થિતિ હોય ત્યારે ગામડામાં રહો. ફરીથી કહું છું, અપર મિડલ ક્લાસના છો, 25 લાખની ખેતીની આવક છે, ઘરેથી ટ્રેક્ટરની ટ્રોલીમાં સીધું દીકરાને આપી આવવાના છો, 15 લાખ ડિપોઝિટ ફ્લેટ માટે આપવાના છો, તો વાંધો નહીં, તો તમારી દીકરાની વહુને મોટી કરવા દો, ડ્રેસ પહેરવા દો, કીટી પાર્ટી કરવા દો, એકતા કપૂરની સિરિયલ જોવા દો, અનુપમા જોવા દો, ગેલેરીમાં બેઠા બેઠા શાક સમારતા સમારતા મોટી કરવા દો. અમારા પપ્પા તો આમ, અમારે તો એમ, અમારે તો તેમ, અમારે તો 2 ટાણા શાક જુએ હો, અમારે તો 2 ટાણા ઘીથી લથપથ રોટલી, આ બધું કરવા દો, મને વાંધો નથી. હું ખુદ કહું છું કે ભાઈ વ્યવસ્થાઓ હોય, અનુકૂળતા હોય તો આ બધું કરવાનું હોય. પણ બહુ 1-2% લોકો ભારતમાં આ બધું અફોર્ડ કરી શકે છે યાર, બાકી સંઘર્ષમાં ગુજરાત છે વાલીડાઓ. એટલે થોડુંક આ બધી વસ્તુઓને મારા વાલીડાઓ નજર સમક્ષ રાખો. શહેર બધા માટે આદર્શ નથી, બધાને ત્યાં કીકેડા નથી. 2% વ્યાજવા લઈને ન જશો. જે હોય એ તમારું ગામડું, ઊંઠ મરે તો એ મારવાડ સામું જુએ. અહીંયા તમે સુખ ચેનથી પરિવાર સાથે રહેશો, શાંતિથી રહેશો, એટલે અહીંયા રહો. બાકી ત્યાં નુકસાન, મતલબ તમારા માટે ત્યાં સુખદ ભવિષ્ય નથી. અને હંમેશા તમે આખી જિંદગી કરશો આ દુષ્ચક્રમાંથી નહીં નીકળી શકો. 20મી તારીખે પૈસા નહીં, હું લખી દઉં છું, કેમ કે તમે 50,000થી 80,000 કમાશો ને તો મૂડીવાદી રાક્ષસ છે ને એને લાખ રૂપિયાનો માસિક ખર્ચો કર્યો હશે. મકાન કાલ ઉઠીને ખરીદીશો તો હપ્તા ભરશો આખી જિંદગી. એટલે આ બધી એવી ટ્રેપ છે, મેટ્રિક્સ છે મિત્રો, જેમાંથી નીકળવું બહુ જ અઘરું છે. કેટલાક સ્માર્ટ લોકો આનાથી બચી જાય વિચાર કરીને. એટલે દુનિયા તો કહેશે તમને, આ ગામડામાં એ પોતે ક્યારે ઘરથી 20 કિલોમીટર દૂર એક રાતના રોકાણા હોય ને એવા 14 બહુ જ સલાહ આપે તમને. શહેરમાં જાઓ ને ત્યાં વિકાસ થાય ને, એટલે ભાઈ તું ગયો છો 5 કિલોમીટર દૂર ક્યારે? જાતો ખરો, કેટલી વિશે 100 થાય એ ખબર પડે. એટલે મફતની સલાહ દેનારા, ઈર્ષાળુ દ્વેષીલા લોકો, હેતુ દુશ્મન, ટાંટિયા ખેંચવાળા લોકો, તમારી પડખે ક્યારેય ઊભા નથી રહેવાના એવા લોકો, આવા લોકોની વાતોમાં આવી અને ગામડું, ભાઈ જો ગામડામાં અનેક વિકલ્પો છે. આ ધનવાન લોકોના છોકરાઓ અહીંયા કોઈ નથી, એમના 50 લાખ રૂપિયા ભ્રષ્ટાચાર કરીને એમના છોકરાઓને પટ્ટાવાળાના ક્લાર્ક બનાવ્યા જ છે ગૌણ સેવામાં. એટલે એમના બધાની જમીન છે જ યાર, હજારો વીઘા તમને મળશે જ. ખેતીની સ્કિલ ડેવલપ કરાવું તો આવનારા દિવસોમાં આ બધી જમીન હજારો વીઘા એમને પડી હશે. કેમ કે ધનિક લોકોને પેલી છોકરાઓને એમના પુત્ર વધુઓને તો પંજાબી દરવેશ પહેરી, માજી દરવેશ કે ને એટલે દરવેશ કહું, પંજાબી ડ્રેસ પહેરી અને ઠઠારો જ કરવો છે ને, તો એ ઠઠારાવાળાની જે જમીન છે એ બધી મળવાની જ છે તમને બાય ડિફોલ્ટ. એટલે આવનારા દિવસોમાં ખેતીની જો સ્કિલ હશે ને તો ઉજ્જવળ ઉત્કૃષ્ટ ભવિષ્ય છે જ મારા વાલીડાઓ. એટલે આ થોડુંક વિચારો. હા, તમે પ્રિવિલેજ છો, વ્યવસ્થાઓ છે તો જાઓ, ના નથી પાડતો. ઘરેથી સીધા ટ્રેક્ટરની ટ્રોલીમાં આવવાના હોય, 15 લાખની ડિપોઝિટ, પણ 20મી તારીખે ચિંતાના વાદળ ઘેરાય એવી સ્થિતિ હોય ને તમારે 2% 50,000 લઈને જવાનું હોય શહેરમાં, ન જશો ત્યાં પીસાવા સિવાય કંઈ તમારા માટે કોઈ ઉજ્જવળ ભવિષ્ય નથી. આ લોકોની વાતોમાં આવીને ન જશો જે તમને કહે છે અહીંયા કંઈ નથી ને ત્યાં સ્વર્ગ, કારણ કે પોતે 10 કિલોમીટર 20 કિલોમીટર દૂર જઈને ક્યારેય એક રાત રહ્યા નથી. એમને બસ બાપ દાદાની જમીન હળી ભાગીને કટકો કર્યો નથી. એટલે મિથ્યાચારીઓ, જેને સ્વયં સેલ્ફ મેડ માણસ હોય ને, સંઘર્ષ કરીને એની વાત સાંભળો, એ કહે એ બધું સાંભળો. બાકી બાપ દાદાની જમીનમાં
રાતો પીળો થઈને રાતો રાયણ જેવો થઈને ફરનારો મિથ્યાચારી હોય ને, જસ્ટ ઇગ્નોર હિમ. લવ યુ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ, હાઇપ માય વિડીયો, કમેન્ટ. ચેનલના બાયોમાં જઈ અને કાઉન્સિલિંગ કોલ લઈ શકો છો જીવનના કોઈ પણ પ્રશ્ન માટે. મેમ્બરશિપ લો મિત્રો. મેમ્બરશિપમાં આપણે ભારતીય સમાજના દંભ પાખંડની ધોતી ખોલવાની છે અને એવા સત્યો બોલવાના છે જે ભારતના સમાજમાં પબ્લિકમાં ન બોલી શકાય, કારણ કે આ દંભી પાખંડી સમાજ એને પચાવી ન શકે. કાં તો પોંગરી તાર ચાડા થાય ને કાં તો ઉલટી થાય ને કાં અપચો થાય. લવ યુ.